અમારા મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। આપણે જો જઈએ છીએ તૈયાર થઈને મારા પપ્પાની ઘરે અમે બધાય। અને આજે તો છે શ્રીમત મારા ભાભીના, તો આપણે ન્યાય જવાનું છે। પણ અમે મારા પપ્પાની ઘરે જઈએ છીએ અત્યારે। અમારા કાનાને થોડીક તબિયત બગડી ગઈ છે, તો ડૉક્ટરને બોલાવ્યા છે। એટલે આગળ ડૉક્ટર આવે એટલે એની શરદી ઉધરસ થઈ ગઈ છે અને તાવે થોડોક આવી ગયો છે, એટલે એને દવા લઈ લઈએ। એટલે દવા લઈને પછી આપણે જાશું। એટલે જો આવી જશે ડૉક્ટર સાહેબ ને હવે મારા કાનાને જો દવા તપાસ કરીને દવા આપશે। તો મારો કાનો થોડોક હાવ ઢીલો પડી જાય છે। એમાં રુદ્ર હોય તો થોડોક વાંધો ઓછો આવે, કાનો છે હાવ પોસો એટલે થોડોક વધારે ઢીલો પડી જાય। થોડુંક કંઈક થાય એટલે વધારે એને ઉધરે વધારે આવે છે, એટલે ઉધરેની બાટલી આપી છે અને ટીકડી તાવની ને એવું આપી દે છે। એટલે આપણે એને જો આપી દીધી છે બાટલી, તો આપણે આગળ એને પાઈ દઈએ ટીકડીને બાટલી। તો જો ટીકડી તો પલાળીને જો પાઈ દીધી, જો આમનામ ન ખાય એટલે પલાળીને પાઈ દીધી આપણે। પછી આપણે જઈએ છીએ શ્રીમત હતા ન્યા જો પગલાં ભરાવતા હતા ને નવરાવી લીધા। એટલે એને અહીંયા રસમ એવી હોય કે પગલાં ભરાવવાને ઘણાયને ન હોય, ઘણાયને હોય, એટલે અહીંયા પગલાં ભરાવતા હતા એટલે ત્યાં હતા। આ મારા ભાભી છે, એ એમ કહે છે કે કાલ મને વિડીયોમાં નથી લીધી, આજ લઈ લેજો। એ કે હું તો વિડીયોમાં ગોતતી હતી આગલા વિડીયોમાં કે મને કેમ ન નાખી, એટલે આપણે આજે એને લઈ લીધા હતા ખાસ। અને આ મારી બેન છે નાની, અને આ મારા કાકી છે, અને આ મારા ભાભીને પાછા આપણે લઈ લીધા છે વિડીયોમાં। અને આપણે બધા બેઠા હતા, પછી આપણે થોડોક ફોટા બોટા પાડી લીધા, બધા ફોટા પાડતા હતા। તો આપણે બધા વિડીયા ફોટા પાડી લીધા ને પછી ગોવણીઓ જમાડવાની હતી, એટલે એના અંગૂઠા ધોવા મારા ભાભી વહી ગયા। જો અંગૂઠા ધોવે છે, અને પછી આપણે ફુગા બધા ચોંટાડેલા હતા, બધા ફુગે રમતા હતા। અને પછી આપણે પોગી ગયા જમવામાં લાંબી લાઈન હતી, તો આપણે ઊભા રહી ગયા લાઈનમાં। અને કાનાના પપ્પાએ તે જો પીરહે છે આમ આગા। પછી આપણે જમવા બેસી ગયા છીએ, આપણે વારો આવી ગયો। અમારી બેન બધા જમે છે, મહેમાન બધા બેસી ગયા છે જમવા। અને આપણે જમતા જમતા થોડુંક વિડીયો ઉતારી લીધો છે। આ કાનાના પપ્પા હોતે છે અહીંયા। પછી થોડાક ખાઈને આપણે વાસણ થોડાક ઉટકાવવા લાગ્યા। મારા ભાભી ઉટકે છે, બધાય ઉટકાવા લાગ્યા લીધા એક મારા ભાભીને જ આપણે। અને પછી ખાઈને આપણે મારા પપ્પાની ઘરે પહોંચી ગયા। થોડુંક ગીદડાને રમાડતા હતા આપણે, સરસ મજાના ધોળા ધોળા છે ગીદડા, 2-3 છે, એટલે આપણે ઘડીક રમાડ્યા। પછી અમારો રુદ્ર આવી ગયો રમાડવા। રુદ્રને તો બહુ જ ગમે, આખો દી અમે ન્યા હોય એટલે આ ગીદડાને લઈને તેડીને આટા મારતો જ હોય। એટલે જો એ રમાડતો તો સરસ મજાનો। અને છે ને એને ગીદડાની ટેવ જ એવી હોય, બધે આમ સાયવા કરે મોઢામાં બધું નાખી। પછી આપણે રોંઢે હતી કથા, એટલે આપણે કથામાં પહોંચી ગયા। અને પ્રસાદ આપતા હતા, આપણે પ્રસાદ લઈ લીધો થોડો ઘણો। પછી આપણે ઘેરે પહોંચી ગયા। આપણે તો 2 પડિયા લઈ લીધા હતા, અહીંયા જાજા માણા હતા એટલે 2 પડિયા આપણને આપી દીધા હતા। તો આપણે 2 પડિયા લઈને ઘરે આવી ગયા મારા પપ્પાની ઘરે, અને બધાને પ્રસાદ આપ્યો। પછી આપણે અમારી ઘરે આવી ગયા, એટલે અમારા રુદ્ર કે ભૂખ લાગી છે, એટલે આપણે એને ડ્રેગન ફ્રૂટ સુધારી દીધું છે। અને એવું છે કે અમારા રુદ્રને છે ને લોહી ઘટે છે, લોહી ઘટે એટલે એને તાવ આવી જાય, એટલે અમે એને ડ્રેગન ફ્રૂટ તો ખવડાવી જ છે। તો એ 2 ભાઈને ડ્રેગન ફ્રૂટ સુધારી દીધું છે। અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। અને નવા હોય તો ફોલો કરી દેજો ફેસબુકમાં। મળશું નવા વિડીયોમાં અમે।
બાય બાય.